સક્ષમ શાળા એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો। સમગ્ર શિક્ષા અંતર્ગત શિક્ષણના વિવિધ આયામોને કેન્દ્રમાં રાખીને કાર્ય કરતી નર્મદા જિલ્લાની શ્રેષ્ઠ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને સક્ષમ શાળા એવોર્ડથી સન્માનિત કરવાનો કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરી દ્વારા સહકાર ભવન એકતાનગર ખાતે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી સંગીતાબેન તડવીની અધ્યક્ષતામાં યોજાયો। સક્ષમ શાળા એપ્લિકેશન દ્વારા હાથ ધરાયેલા બેઝલાઇન સર્વે મુજબ યુનિસેફ દ્વારા નક્કી કરાયેલા 12 પેરામીટર્સ 4 સ્ટાર અને 5 સ્ટાર હાંસલ કરનાર 5 જિલ્લા કક્ષાની અને 5 તાલુકા કક્ષાની એવી કુલ 10 શાળાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી। આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી સંગીતાબેન તડવીએ એવોર્ડ મેળવનાર શાળાઓના સંચાલકો, આચાર્યો, એસએમસી સભ્યો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે આ તો હજુ શરૂઆત છે। જેમ સરદાર સાહેબની સૌથી ઊંચી પ્રતિમાના કારણે નર્મદા જિલ્લાનું નામ વિશ્વના નકશામાં અંકિત થયું છે, તેવી જ રીતે શિક્ષણ ક્ષેત્રે પણ શ્રેષ્ઠતાની સિદ્ધિ મેળવી જિલ્લાનું નામ રાજ્ય અને દેશ કક્ષાએ ગૌરવપૂર્વક પ્રસ્થાપિત કરવાનું છે। તેમણે શિક્ષકોના શિક્ષણ ક્ષેત્રે કરેલા પ્રયાસોની પ્રશંસા કરી અને અન્ય શાળાઓને પ્રેરણા મળે તેવા કાર્યક્રમોનું મહત્વ જણાવ્યું હતું। સાથે જ બાળકોને શિસ્તબદ્ધ અભ્યાસ અને સહઅભ્યાસ પ્રવૃત્તિઓથી જીવન મૂલ્યો ભણાવવાની વાત કરી હતી। તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે સૌએ સહયોગ આપવાની અપીલ કરી હતી।